સહિનાય છે ચાટંગ પાર જટા જાઉ થાટ નગારાય ચોબરડે કરતાલ થપાટ ઝપાટ કટાંગટ ઢોલ ધમાકટ મેર ધડે સહિનાય છે ચાટંગ પાર જટા જાઉ થાટ નગારાય ચોબરડે કરતાલ થપાટ ઝપાટ કટાંગટ ઢોલ ધમાકટ મેર ધડે मिया संग नाट गणम सर्वेश्वर निशन सहित तनुचरे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जिये काम प्रजालन नाच करे जिये काम प्रजालन नाच करे आकाश पाताल धुंधर अंबर नागेश्वर नर पाजनो में दिगपाल दिगंबर घाट ही डूंगर साथ ही सागर तेण सुनी नवनाथ जने नर 64 नारिये हाथ पसारिये तेम हरि रवराज रवसिये जग ब्रह्मसिये वकल वेसिये ईश्वरी माड़ी वकल वेसिये ईश्वरी देवी वकल वेसिये ईश्वरी गड़डम ब्रह्मांड हल गड़डम गड़डा कर डाक बजे जालम दग जाल कराल जरा सचरम खड़डम गणनाथ सुजे गड़डम गड़डम ब्रह्मांड हल गड़डम गड़डा कर डाक बजे जालम दग जाल कराल जरा सचरम खड़डम गणनाथ सुजे गड़के धरणी काड़म गाड़म माड़म मुखनाथ प्रजंत हरे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जिये काम प्रजालन जिये काम प्रजालन नाच करे जिये काम प्रजालन एक जमानो एवो हतो राजपूतो ने चारणो वच्चेना जे संबंधो छे લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે મારી બે આંખે તમે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને असंभव अशक्य बात है कि जैसे अपनी जननी को पीछा न तो बालक बुध 6 મહિનાનું છોકરું હોય બોલતા શીખ્યું ન હોય મોટો મેળાવડો હોય માં કઈક કામમાં લાગેલી હોય છોકરું કજીએ ચડે અને કરોડપતિની પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે સ્પર્શની પણ એક ભાષા હોય છે જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય કેવું ન પડે કે આ તારી જન્યતા છે એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવનું પકડીને સ્પર્શથી કહી દઉં કે આ રાજપૂત છે जैसे अपनी जननी को पिछानत बालंग बुद्ध तैसे चारण क्षत्रिया पिछानत शुद्ध शरीर। कर्नल टोटो राजस्थान ने इतिहास में एम लखे छे કે ભારત વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જવું પડે કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું। એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ જેવી તેવી નહીં। ઇતિહાસમાં એને અમર કરી દીધા છે। મૂળીના ઠાકોર સાહેબ જેની માથે માંડવરાયજીની મહેરબાની છે કેસર
રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. એ જી ગાજે ગોમતી જી રાજે સાગરમ રાજે સાંભળો જીક બાજે ઝાલરમ ગાજે ગોમતી જીક રાજે સાગરમ એ રાજે સાંભળો જીક બાજે ઝાલરમ. એક બાજુ વિષ્ણુનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતા હડોડોડ 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 કરીને ઉસમે માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોકધૂન નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાંચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષીએ હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને ધ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનું વ્રત કેમ તોડાવવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા, સાચાજીની કચેરીમાં સૂરજ નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા ઝીણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર ગંધારા ગિયા સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચડવું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાઉત. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતી ગાયંતી યશ ચારણ સિદ્ધ સંઘા પુનાતમામ તત્સ્વેતુરરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ્ય આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી, અને માંડવરાયજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. પધારો 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 કવિરાજ, પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને?
કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોયું? કયો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતા રાય. સાચાજી પરમાર મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવજ દેવું સાવ ભલ પાર કરા પરમારાય. સાચાજી પરમાર જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે Nice headphones. And guess what? She lives near you. Get the new OLX app. Buy and sell near you. સોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર, સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર. આય પાર કરા પરમાર. મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ, કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો આપ્યા છે, પણ સાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા હાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની શબ્દ ખોડિયા જાણ્યો મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. ભારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી, કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય, અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીડિયા કહેવાય કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરોમાં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિને મંજૂર શોમાં હો. કવિરાજ જીવ તો હાવજ માગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજનારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું, અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીંડ્યા ઉતરવા. ચોહલા પાડમાં પાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડને પંડ બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી. સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો ગાય માંડવરા ધણી, બાપ મારા રાજની ઉપર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક ન જાય, કવિને આપેલું વચન ન જાય, નહીં તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવરાયના ઘુમટમાંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલી શબ્દ ઉઠ્યા ગાય. સાચા પરમાર માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે, કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી.
હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે. હવારનો પોર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી. મારી લાજ રાખજે બાપ, આય જોગમાયા મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા. ભાઈ બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે. અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં? રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે. અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં? રાજાએ ભારે કરી. પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુળાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રાડ દીધી ભાઈ હાદુળાએ, સિંહે ત્રાડ દીધી. જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય? અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવ દસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કે કરુણા પુકાર ધરંગર યતામ બગોર પર લહ લહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મોંડલ મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ. ખેરના અંગારા જેવી આંખ્યું. હાઉસ દેખાણો જટાડોલ જોગંદર જેમાં આવતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10,000 શેરનો પાણો છે એ ઝંડનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહ ગોળીઓની માલ પર એક આરે છાસો ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાઉસનું. કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ગોબી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે. ત્રાડ દેતો વિયો આવે છે. ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાઉસને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય? કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જય કવિરાજ ઉભા રહ્યો બાપ, આ તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન. હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો ઈ પર મારા ધણી. હાય સાતાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ, હાવજ મને પોગી ગયો. સાવજનું દાન સાંતાજી પરમાર નથી, મૂળીનું પાદર એમના ઊભું છે અને સાંતોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે. આવી તો ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં બની. પણ એ ધન્ય ધરાસો રટભલી હમણી રતન પાક ગાવા, રતન પાક ગાવા. મમતા કુટુંબ ગરબાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર.
મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભઈ દીધ મૃત ને દાન ભૂલી ભઈ દીધ મૃત ને દાન એ ધન્ય ધરા સૌરઠ બલી હમણી ધન્ય ધરા ભારત બલી હમણી ધન્ય ધરા ગુર્જર બલી હમણી જ રતન ભાગ સાંગાવા જ રતન ભાગ સાંગાવા ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું રત સુરવીરતાનો પ્રભુ કૃપાનો મનવીર થવાનો મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દો નું કામ નથી જ્ઞાના મર્દો નું કામ નથી બલી હમણી ધન્ય ધરા ગુર્જર બલી હમણી જ રતન ભાગ સાંગાવા જ રતન ભાગ સાંગાવા જોનગમાણી ધરતી સોરઠ જગ જુની ગમગઢ જુનો કરનાર ન્યા તો હાવજડા હેંજળ બીજે એ ગમાણા નમડાજ નર ને નાર નકલંક કે હરની બરે એ ગમાડો હોર રોજ દેશ ભરત મરદો ઘટાંકા વિજાય ડાંકન ને કેસરી ત્રાડે કંઈક પહાડે અનચપલ ગાંઠો ચમકતી દહીવાણ ડગલે વીર પગલે ધરાજ ધમધમ ધમકતી જી ધરાજ ધમધમ ધમકતી જી ધરાજ ધમધમ ધમકતી વર્ષોથી દોહ બોલાય છે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન અને મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શાંત આ દોહાનો જન્મ ક્યાંથી થયો આ દોહો આવ્યો ક્યાંથી કોના માટે આ દોહો લખાણો સૌરાષ્ટ્રનો એક ભક્ત કેવો હોય ગરવા ગિરનારની છાયામાં વેલો બિલખા નામનું ખોરટનું નાનું એવું ગામ સગાવસા શેઠ અને ચંગાવતી બેયને એવા વ્રત છે સાધુને જમાડીને જમવાના
સતની મસાલો જ્યાં બળે છે, ભક્તિના દીવડા જ્યાં ઝાકમ બળે છે, એવો ભક્ત માણસ સૌરાષ્ટ્રનો એક વાણિયો પણ પરમાત્મા પરીક્ષા કરવા માટે બેઠો છે. સારા માણસ હોય, ટેકેલા માણસ હોય એની ભગવાન પરીક્ષા કરતો હોય છે. પરમાત્માએ સગાળસા શેઠ નામના બિલખાના નગર શેઠની પરીક્ષા કરવા માટે એનામાં ભક્તિનું કેટલું જોર છે, એનામાં ભક્તિની કેટલી ત્રેવડ છે, એ માપવા માટે થઈ અને શેઠાણીને અને શેઠને વ્રત છે સાધુને જમાડી જમવાના, પણ એમાં 8 મહિનો આવ્યો. 8 દીની હેલી મનાણી ભાઈ સોમ કડક ધાણા કરી અને એમ કહેવાય છે કે વીજળી નાટાર માંડી દીધેલો કાળે માણાના કાળજા ફાટી જાય એવા કડાકા થવા મંડાણેલા. ધરતીની માથે અનરાધાર પાણી હડિયું મીંડ્યું કાઢવા. એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો. શેઠ પણ 8 દિવસના ઉપવાસી છે, ચંગાવતી પણ 8 દિવસથી જમ્યા નથી, એને પણ ઉપવાસ છે. સંસ્કારી માવતર હોય, એના સંતાન પણ સંસ્કારી હોય. 10 વર્ષનો બાળક ચેલૈયો પણ ભૂખ્યો છે. એમાં 9મા દિવસના સૂરજનારાયણે કોર કાઢી, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે જીણ મરણ દી માણ ગમાણી રાખજે કાશપ રાવું. ઉગ્યો તું અડોડ ત્યાદ ગરવર ગંધારા ગિયા છે દેવાય તણ સુર જગમાં કરમી કાશપ રાવું. ઉગે હું અચૂક તારે ઉગ્યાનું હાળહ નહીં, પણ એમાં ચડવું ન પડે ચૂક કમણે કાશપ રાવું. ભગવાન સૂરજનારાયણે કોર કાઢી. માણસોએ જઈને સગાળસા શેઠને ખબર આપ્યા કે તમારા ગામના પાદરમાં વડલાની નીચે એક સાધુ બેઠો છે. પણ આ તો પરમ વૈષ્ણવ ગડગડતી દોટ મૂકી મારો ભગવાન આવ્યો, મારો બાપલીઓ આવ્યો, મારો દેવ આવ્યો. ગડગડતી દોટ મૂકી અને જ્યાં સાધુની પાસે જઈને આમ સાધુની સામે નજર કરી. રગત પીતિયું શરીર, બેડોળ ચહેરો, ભાળતા યમરાજ પણ ભાગે એવા જેના કડંગા રૂપ છે. એટલી બધી દુર્ગંધ આવે છે કે માણા એની નજીક ન જઈ શકે. હાથ જોડી અને સગાળસા વિનંતી કરે છે, બાપજી અમે 8 દિનના ઉપવાસી છીએ, અમારા આંગણે પ્રસાદ લેવા માટે પધારશો, અમારા ઉપવાસ છોડવાનો છે બાપજી. અને સંતે બ્રહ્માંડને તોડી લેતો હોય પાપણનો પડદો ઊંચો કર્યો. વાણિયા મને જમાડવા લઈ જાઓ છે? તો કે હા બાપજી, એક શરતે આવું. શું? કે તારી પત્ની ચંગાવતી મને કુંડલામાં રૂનો પોલ મૂકી અને બિહારી લઈ જાય. મારું શરીર રગત પીત્યું છે, મારા શરીરમાંથી પાસ અને પરુ વયા જાય છે. એમાં તારી પત્ની વાજતે ગાજતે મને લેવા આવે અને મારા પાસ પરુના રગેડા તારી સ્ત્રીના મોઢા પર જો ઉતર્યા અને જો એને મોઢું બગાડ્યું તું રસ્તામાંથી ઉતરી જાય. હું નહીં આવું. શરત મંજૂર રાખી. શેઠ, ચંગાવતી, ચેલૈયો એ બધાય આજ ગામના પાદરમાં બેઠેલા સાધુને લેવા માટે આવ્યા છે. વાજતે ગાજતે ભાઈ હરણાયું વાગે છે, ઢોલ વાગે છે. સાધુને ઘરે લાવી નવરાવી એના જ્યાં ઘા છે એને સાફ કરી શેઠાણીએ રસોઈ બનાવી સાધુને જમાડવા માટે બેહાડ્યા. આમ ભોજનના થાળની માથે નજર કરી સાધુએ. ચંગા, શું બનાવ્યું છે? બાપજી, ખીર બનાવી છે. અને સાધુની ભરકોટીનો મરડ બદલાનો ભાઈ પર તપ તેલ જલ બંધ જાલ દર ભોગ ભૂસ જાગ્યો ખરા. એજ ખીર ને રોટલી જામતો નથી ગરડાનો નહાર રે. એ વાણિયા મારે નથી ગરડાનો નહાર. અરે અમે જોગી છીએ એ માસના ભોગીન ખેલ ખાંડાની ધાર. વાણિયા તારી વર્તી પરશે
તો બાવો ગાયથી ભૂખો વળશે, એ વાણિયા તારી વરતી ભરશે. તો બાવો ગાયથી ભૂખો વળશે. ખીરને રોટલી ખાવા વાળો નથી, થાળને થપાટ મારી ભાઈ. મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. નો દીકરો, વાણિયાનો દીકરો, જેને કોઈ ખાટકી વાડામાં પગ નથી મૂક્યો, પણ મારા આંગણે આવેલો સાધુ ભૂખ્યો ન જાય. છુપાતો છુપાતો જઈ પરમાટી લઈ આવ્યો. ચંગાવતીને જેવી આવડી એવી પીરસી. લ્યો બાપજી, જમી લ્યો. શું બનાવ્યું છે? બાપજી આપે કીધું એમ પરમાટી લઈ આવ્યો. થપાટ મારી થાળને બીજી વાર. વાણિયા, હું તો અઘોરી છું, મને પશુની માટી ન ખપે, હું તો માણસની માટી જમવા વાળો છું. માણસની મારે માટી ખાવી છે ને બની શકે તો જ બાળ. તેથી શેઠાણીને એ શેઠ મુજાણા, હવે આમાં કરવો કોનો કાળ. દેવો ને જ દીકરા વાલા, હવે અમારે કોને વેણ કેવા જ કાલા. એ જ દેવો ને જ દીકરા વાલા, હવે કોને વેણ કેવા જ કાલા. શેઠ, હું તો માણસની માટી જમું છું, મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. શેઠિયો મીડ્યો ધ્રુજવા. થાર 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 વાણિયો ધ્રુજવા મીડ્યો. લાખ રૂપિયા દેતા કે માણસને મળે નહીં. કોની પાસે જઈને કેવું તમે તમારો દીકરો આપો, મારે સાધુને જમાડવો છે. આમાં કાલા વેણ હું કોને જઈને કહું? શેઠાણી બહુ કરી, હવે શું કરવું? શેઠાણીએ કીધું, ઓરાવો શેઠ, કાનમાં કહું. શું તમે એને ઓળખો કે નથી ઓળખ્યો મને ખબર નથી, પણ હું એને ઓળખી ગઈ છું. આ બાવો જો આજ અહીંથી ભૂખ્યો જશે ને તો જિંદગી આખી પસ્તાવો થશે. હો શેઠ, પણ શું કરું ચંગા? ક્યાં જાઉં? માણસની માટી લાવું ક્યાંથી? દીકરો કોનો વધેરવો મારે? જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે, ત્યારે ત્યારે આ દેશની આરી નારીએ ધ્રુજતા ધર્મને બચાવી લીધો છે. ચંગાવતીએ શેઠને કાનમાં કીધું, શેઠ, આપણા 10 વર્ષનો ચેલૈયો કોના માટે છે? અરે તારો જીવ હાલશે ચેલૈયાને વધેરતા? કે તો તમે હજી મને ફોરેસ્ટની શેઠાણીને ઓળખી ન શીખ્યા. શેઠ, તમારો ઓઢણો ઓઢીને જીવતરના 22 વર્ષ મેં કાઢી, જિંદગીના હારે કાઢ્યા, તમે હજી મને ઓળખી ન શીખ્યા. જાઓ, ચેલીઓ નિહાળે ગયો છે ને બોલાવી આવો નિશાળેથી. ત્યાં તો ભગવાન માસ્તર રૂપે સ્કૂલમાં પહોંચ્યો. ભાગ ચલિયા, ભાગી જા. તારા આંગણે અઘોરી આવ્યો છે, આજ તને મારી નાખશે. તારા માવતર તારો કાળ બનીને બેઠા છે, તું વયો જા, ભાગી જા અહીંથી. પણ સંતાન કોનું? માસ્તર સાહેબને ચલીએ એટલું કીધું કે સાહેબ, માં જેટલું જેનું ઊંચું સ્તર હોય એને માસ્તર કહેવાય. તું મને ખાનદાનીના, ટેકના, સમર્પણના, નીતિના પાઠ ભણાવવા વાળો, આજ મને તું ભાગવાની વાતો કરસ. મારા માવતર જયારે જોખમમાં હોય, મારા માવતરની ઉપર જયારે સંકટ આવ્યા હોય, એ વખતે હું ચલેયો ભાગું? મારાથી નહીં ભગાય સાહેબ. ભાગું તો મારી ભોમ કાલા જેન ભોરિંગ નો જીલે બાર રે, એ બોલો ભોરિંગ નો જીલે બાર. અને મેરું સુમેરું એ ડોલવા લાગે ધરણી ને આસમાન ચેલૈયો સત જો ચૂકે તો મેં રામણ માજા કે હવે ચેલૈયો સત જો ચૂકે તો મેં રામણ માજા મૂકે. મારાથી નહીં ભગાય.
દાંતર ઉલાલતો ઘરે આવ્યો. બાવો બેઠો છે, સંત બેઠો છે, એની પાસે જઈને ચલીએ એટલું કીધું, મારી માટી ખાવી છે ને, એ હવે ખાજે બાવા મોકલા મને, એ છેલ્લા સીતારામ છે તને, હવે ખાજે બાવા મોકલા મને, એ છેલ્લા સીતારામ છે તને. અને આ દેશની આર્ય નારી, આ દેશની જનેતા, મોઢે બોલું માં ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે, પણ મોટપની મજા મને કડવી લાગે. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ ન થાય. દીકરાનો જરાક ઓશિયાળો ચહેરો જોયે તો માં ઓછી થઈ જતી હોય. પોતે ભીનામાં હોઈને જે દીકરાને કોરામાં ફૂરાવીને મોટો કર્યો હોય, દીકરાના ગરદન ઉપર છરી કેમ ચલાવવી? પણ મારો અતિથિ ધર્મ લાજે, મારો ભગવાન લાજે, આજ મારા આંગણેથી બાવો ભૂખ્યો જાય તો. ટૂંકમાં વાત કરું, પોતાના દીકરાને મોળી સુધારી અને ચૂલે ચડાવ્યો. ભાઈ વિચાર તો કરજો, આ દેશની હારી નારી, ભારત વર્ષની, સૌરાષ્ટ્રની શેઠાણી, એનામાં કઈ ત્રેવડ હશે, કઈ તાકાત હશે? એને છાતીની માથે વજ્ર મૂકી દીધું હશે. તેથી શેઠાણીએ પોતાના દીકરાને વધેરતી વખતે આંખમાંથી આહુડા ન પાડ્યા. રોય નહીં, આહુડા પાડે અને જગતમાં જીવવું બહુ હેલું છે, પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે. અને આમ શેઠાણી વગર ધ્રુજે પોતાના દીકરાના દેહને ચૂલે ચડાવેલો રસોઈ બનાવે છે. અને ભગવાન બાવાના વેશમાં જે બેઠો છે, રગત પીતિયા સાધુના વેશમાં જે બેઠો છે, એ અંદરથી મળ્યો થાર 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 ધ્રુજવા મળ્યો. ભાઈ ગજબ કરી. આ કેવા નરનારી છે, કેવા વ્રતધારી છે. સોરઠમાં આવા માણસ વસતા હશે. ભગવાન સાધુના વેશમાં ધ્રુજવા માંડ્યો. ભગવાને કીધું કે એક પરીક્ષામાંથી તો શેઠ પાસ થઈ ગયો, શેઠાણી પાસ થઈ ગયા, હજી એક બીજી પરીક્ષા કરી લો. આય ચંગા, તારા બાળકને આંખો વધેરી નાખ્યો ને માથામાં શેની માયા લાગી? મને પૂરેપૂરો જો જમાડવો હોય તો તારા બાળકને ખાણિયામાં માથાને મૂકી દે અને હાંબેલાના ઘા જીકતી જીકતી હાલે ડાંગા. જોજે હો, તારી આંખમાં આહુડો આવશે તો હું જમવા નહીં રોકાઉં. અને સાહેબ પોતાના દીકરાને માથાને ખાણિયામાં મૂક્યો ને ત્યારે ખાણીઓ છે એ આખો પલ્લી ગયો તો આહુડાથી. પાણો કોઈ દી રોવે નહીં, પણ પથ્થર હૃદયના માણા હોય એ રોવા માંડે. એવી ઘટના હતી. પોતાના પૈંડના દીકરાને ખાણિયામાં કઈ જનેતા ખાંડી શકે? પણ જોજો સૌરાષ્ટ્રનો ત્યાગ. એ દીકરાના માથાને ખાણિયામાં મૂકી અને શેઠાણીએ હાથની માલ પર હાંબેલું લઈને ઘા ઝીક્યો અને સાધુના કહેવા પ્રમાણે એને હાલડું ઉપાડ્યું કે તારે હાલરડે પડી હડતાલ કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તમે. જેલૈયા રે કુંવર ખમા ખમા તુને, જેલૈયા રે કુંવર ખમા ખમા તુને.
ભોજનનો થાળ પોતાના બાળકનો બનાવી સાધુને પીર્યો. સાધુ વિચાર કરે છે કઈ માટીમાંથી આ માણસને ઘડ્યા છે, પણ હજી એક પરીક્ષા કરી લઉં, એક પરીક્ષા બાકી છે. લ્યો બાપજી, આપની શરત પૂરી થાય છે. આપે કીધું એમ મારા દીકરાને ખાંડીને ખવડાવવા માટે મેં ભોજન તૈયાર કરીને આપના થાળમાં પીરસ્યું છે, જમી લ્યો. અને ભગવાન જે સાધુ સ્વરૂપે હતો એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તમારે નર નારીને જેમ વ્રત છે સાધુને જમાડીને જમવાના, એમ મારે પણ એક વ્રત છે. બોલો બોલો, શેનું વ્રત છે બાપજી? કે હવે તમારા ઘરના એક દીકરાને મારી થાળીમાં ભેગો જમવા બેહારો, હું વાંજિયાના ઘરનું ખાતો નથી. પણ ત્યાં તો શેઠાણી એમ કહેવાય છે કે ચંડને મૂંડને મારવા માટે થઈને ભગવતીઓ જેમ ડગલા માંડ્યા હોય, હમંગ કીજે બાવળની કી નથી હાક ધૂતા લઈ ગયો વાગી ગયા ડમ્મા ડાક ગઢારા જંગા તો લંબાવી ગયા જો જટા જટ ઘર મંડાણો જો જેમ ભગવતી ડગલા માંડી હોય અને ચંડી જેમ પ્રગટ થઈ હોય, દુર્ગા જેમ પ્રગટ થઈ હોય, એમ પોતાના હાડલાનો હંક હંક વાળી પોતાના કેશ કલાપને છૂટા મૂકી હાથમાં છરી લઈ, હાથમાં કટાર લઈ અને કીધું આય બાવા, ખબરદાર, આ વાત દીકરીના બાપ સિવાય બીજા કોઈને મર્યાદા તોડી ન કરી શકે. પણ એ બાવા, મેં તને બાપ કીધો છે, હવે હું તને નહીં જવા દઉં જેના વગર. તું ઘર ભૂલી ગયો કે બાપ જાણીને હું કહું છું બાવા, મારે પેટ છે મહિના 5 રે, એ મારે પેટ છે મહિના 5. મેર જેને એ સીતારામની એને કોઈ દી મુની નો આવે જ ગાંચ બેઠો હવે થઈશ માં બાવા, એ તને જમ્યા વીણા ન દઉં જાવા, એ બેઠો હવે થઈશ માં બાવા, એ તને જમ્યા વીણા ન દઉં જાવા. અને પોતાના પેટમાં કટાર નાખવા શેઠાણી જાય, પોતાના 5 મહિનાના ગર્ભને બહાર કાઢવા જાય. મને પૂરેપૂરી ખાતરી છે કે મારા ગર્ભની અંદર મારા ઉદરમાં દીકરો જ હોય. પણ ત્યાં તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું. ભાઈ શરીરે ધરા લાલ ભીતમ સુભાગા પચા રંગ ટેડી ધરી શીશ ભાગા વેળા વાડ માથે ખુલ્લા કેશવાકા જોતા નારીનો વારણા લીધ ધાકા કડે કટારા ભેટ માંધી કસીને જોડે ગળાએ તેજ જેવું સસીને ભુજા ચતુરંગ દોર નાદાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. પ્રસન્ન થઈ ગયો ભાઈ ત્રિલોકનો અધિપતિ. ખમા 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 શેઠ શેઠાણી ચેલૈયાને હજીવન કર્યો. અને તેથી જ શેઠાણીએ 32 રાતના ભોજન પોતાના હાથે ભગવાનને જમાડ્યા. ત્યારે સૌરાષ્ટ્રનો આ દુહો બન્યો. રતન પાક દાના